નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમારે ગણિતના પેપરમાં પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે કે પછી ટોપર બનવું છે। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને ખબર હશે તમારા બોર્ડના પેપરમાં બેઝિક ગણિતના પેપરમાં આંકડાશાસ્ત્રમાંથી 16 માર્ક્સનું પૂછાશે। વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના હેતુલક્ષી આવશે, વિભાગ બી માં 2 માર્ક્સનો એક દાખલો આવશે, વિભાગ સી માં પણ 3 માર્ક્સનો એક દાખલો આવશે અને વિભાગ ડી માં 4 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો 2 દાખલા પૂછાશે। તો ટોટલ 16 માર્ક્સનું ચેપ્ટર છે। આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવીશું 13મા ચેપ્ટર આંકડાશાસ્ત્રની, એમાં બધા જ પ્રકારના દાખલા કરાવી દઈશું જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યા પણ તમારા બોર્ડમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે। એ બધા દાખલા પણ આપણે વિદ્યાર્થી મિત્રો કરાવી દઈશું। તો તમારે શું કરવાનું છે, આ તમારી જ ચેનલ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશન ઓન કરી દો। 13.1 13.2 13.3 બધું જ આપણે જોવાના છીએ। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સ્વાધ્યાય 13.1। એમાં તમને ખબર છે 9 પ્રશ્નો આપેલા છે અને આપણને શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, મધ્યક શોધવાનું છે। તો સૌથી પહેલા મધ્યકને આપણે શેના વડે દર્શાવીશું, x અને એના ઉપર આ પ્રમાણે લાઈન કરીશું। આને આપણે શું વાંચીશું, x બાર વાંચીશું। મધ્યકને આપણે કેટલી રીતના શોધી શકીએ છીએ, 3 રીતથી। સાદી રીત, જેનું બીજું નામ શું છે, પ્રત્યક્ષની રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત। આપણને શું આવડતું હોવું જોઈએ, 3 એ 3 ના સૂત્રો આવડતા હોવા જોઈએ। તો તમારા માટે સ્પેશિયલ અહીંયા મેં ઓલરેડી લખેલા છે, તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। તમારે શું યાદ રાખવાનું છે, સાદી રીત હશે જેનું બીજું નામ છે પ્રત્યક્ષની રીત। એમાં સૂત્ર શું આવશે, સિગ્મા fi upon સિગ્મા fi। આને આપણે શું વાંચીશું વિદ્યાર્થી મિત્રો, સિગ્મા વાંચીશું અને એનો મતલબ શું થશે, સરવાળો થશે। જેમ અહીંયા આલ્ફા કહીએ છીએ, આને બીટા કહીએ છીએ, આને ગામા કહીએ છીએ, એ જ પ્રમાણે આને આપણે શું વાંચીશું વિદ્યાર્થી મિત્રો, સિગ્મા, અને એનો મતલબ શું થશે, સરવાળો થશે। અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રીત હશે, નીચે શું આવશે, સિગ્મા fi આવશે। f એટલે થાય વિદ્યાર્થી મિત્રો ફ્રીક્વન્સી, આવૃત્તિ, એનો સરવાળો, એ બધું આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો દાખલો કરીએ ત્યારે। અત્યારે માત્ર ને માત્ર તમારું ફોકસ હોવું જોઈએ, 3 એ 3 સૂત્રો તમારા દિમાગમાં ફિટ થઈ જવા જોઈએ। કોઈ પણ રીત હશે, નીચે શું લખવાનું છે, સિગ્મા fi લખવાનું છે। સાદી રીત હશે તો ઉપર શું આવશે, fi xi આવશે। ધારેલા મધ્યકની રીત હશે, fi di આવશે। પદ વિચલનની રીત હશે, fi ui આવશે। અને જો આ બે રીત હોય, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, તો તમારે આગળ શું લખવાનું છે, એ લખવાનું છે। એ એટલે થશે વિદ્યાર્થી મિત્રો ધારેલો મધ્યક, અને પદ વિચલનની રીતમાં અહીંયા તમારે મલ્ટીપ્લાય બાય h કરવાનું છે। h એટલે થશે વર્ગ લંબાઈ, એ બધું આપણે શીખીશું। અત્યારે તમે સૂત્રો જોઈ લો અને આ બે સૂત્રો પણ એક વખત તમે યાદ કરીને રાખજો, કારણ કે વિભાગ એ માં 3 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે, MCQ છે, ખાલી જગ્યા છે, એક શબ્દમાં છે। તો આ બે સૂત્ર પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, આ 3 રીત છે મધ્યક શોધવાની। તમને પરીક્ષામાં જે પણ રીતથી કે એ રીતથી આપણે દાખલો ગણીશું। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.1 નો પહેલા નંબરનો દાખલો। તમારા બોર્ડના પેપરમાં એક દાખલો 100% મધ્યકનો હશે જ, ખૂટતી આવૃત્તિ વાળો હોય કે પછી મધ્યક શોધવાનો હોય, તમારે આ રીતથી જ દાખલો ગણવાનો છે। જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાય કે મધ્યક શોધો, કોઈ પણ રીતથી પૂછાય, સાદી રીત હોય, ધારેલા મધ્યકની હોય કે પછી પદ વિચલનની હોય, આ 3 ખાના તમારે 100% બનાવવાના છે। પહેલા ખાનામાં શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, પહેલા ખાનામાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો વર્ગ। વર્ગ એટલે શું થશે, તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, મારી પાસે અહીંયા મોબાઈલ છે, એમાં હું તમને જોઈને ક્વેશ્ચન અહીંયા તમને સ્ક્રીન ઉપર પણ દેખાતો હશે વિદ્યાર્થી મિત્રો, જે તમારો પહેલો પ્રશ્ન છે કે છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે તમારો વર્ગ છે ને, એ વર્ગ તમને તમારી પરીક્ષામાં આપેલો હશે, તમારે ખાલી જોઈને લખવાનો છે વિદ્યાર્થી મિત્રો। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 0 થી લઈને 2,
एना पछी 2 થી લઈને विद्यार्थी मित्रों 4, 4 થી લઈને 6, एना पछी 6 થી લઈને 8, 8 થી લઈને 10, 10 થી લઈને 12 અને 12 થી લઈને विद्यार्थी मित्रों 14। आ तमने शुं आपेलुं छे क्लास इंटरवल एटले के वर्ग अंतराल तमने विद्यार्थी मित्रों परीक्षा में आपेलो हशे, तमारे जोई जोईने शुं करवानुं लखी देवानुं। एना पछी अहींया विद्यार्थी मित्रों तमने घरोनी संख्या आपेली छे एने आपणे आवृत्ति कहीशुं, बराबर। आवृत्तिने इंग्लिशमां फ्रीक्वन्सी कहेवाय, तो एने आपणे एफआई वडे दर्शावीशुं। ए पण तमने परीक्षामां आपेલું જ હશે, તમારે જોઈ જોઈને લખવાનું છે। कोई पण रीत के धारेला मध्यकनी के पद विचलननी के पछी सादी रीत के तमारे जे आ पहला नंबरनु वर्ग, बीजा नंबरनी आवृत्ति अने त्रीजा नंबरनु मध्य किंमत ए तमारे कोई पण रीत के आ 3 कॉलम तो तमारे बनावी ज देवाना। पहली कॉलम छे वर्ग, एमां तमारे जोई जोईने लखी देवानुं। बीजी शेनी आवशे आवृत्तिनी, फ्रीक्वन्सीनी आवशे, एफआई नी आवशे, ए पण तमारे जोई जोईने लखी देवानी। जेम के अहींया आपेलुं छे 1, एना पछी 2, 1, एना पछी 5, 6, 2 અને 3 આપણે બધી જ રીત કરાઈશું વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમને આપી દીધું છે વર્ગ જોઈ જોઈને લખી દેવાનો, આવૃત્તિ જોઈ જોઈને લખી દેવાની। एना पछी विद्यार्थी मित्रों अहींया शुं लखेलुं छे एक्सआई। एक्सआई एटले शुं थशे मध्य किंमत। कोनी मध्य किंमत? अहींया जे तमने वर्ग अंतराल आपेलो हशे ने एनी मध्य किंमत शोधवानी। तमे कहेशो सर मध्य किंमत शोधता तो अमने आवडे। हुं एम कहूं के 10 અને 20 एनी मध्य किंमत शुं थाय, एनी वच्चे शुं आवशे एकदम। तमे कहेशो सर 10 અને 20 ની વચ્ચે 15 આવે। હું તમને એમ કહું 50 અને 100 ની વચ્ચે શું આવશે? તમે કહેશો સર 75 આવશે। એનો મતલબ કઈ રીતના આવ્યો કે જે તમારા બે પોઈન્ટ આપેલા હશે, બે બિંદુ આપેલા હશે, एक्चुअली માં આને વિદ્યાર્થી મિત્રો અધઃ સીમા કહેવાય, આને વિદ્યાર્થી મિત્રો ઉધ્વ સીમા કહેવાય। આગળનું હશે એને અધઃ સીમા કહીશું, પાછળનું હશે એને આપણે વિદ્યાર્થી મિત્રો ઉધ્વ સીમા બિંદુ કહીશું। तो आ बन्नेनो सरवारो करवानो अने एना शुं करी देवाना अर्धा करी देवाना, कारण के आपने शुं शोधवुं छे मध्य किंमत शोधवी छे। तो 0 અને 2 करिए तो सरवारो केटलो थशे 2 थशे अने 2 ना अर्धा करिए એટલે કે 2 ભાગ્યા 2 तो जवाब केटलो आवशे विद्यार्थी मित्रों 1 आवशे। तमने खबर पड़ी जाय। जो बीजू तमने कहूं अधः सीमा 2 उध्व सीमा 4 बन्नेनो सरवारो करो 2 ने 4 केटला थशे? तमे कहेशो सर 2 ने 4 तो 6 थाय अने 6 ना अर्धा करशो तो केटला थशे? तमे कहेशो सर 6 ना अर्धा तो विद्यार्थी मित्रों 3 थाय। तो बस एज प्रमाणे जेटला पण वर्ग अंतराल हशे ए बधा ज वर्ग अंतरालनी मध्य किंमत तमारे तीजा खानामां लखवानी। जो परीक्षामां पूछाय मध्यक शोधो, बराबर। दर वखते तमारे सरवारो करीने अर्धा करवानी जरूर नथी। तमारे अहींया जोई लेवानुं बधामां विद्यार्थी मित्रों 2 नो डिफरन्स छे, 2 नो तफावत छे। जो 2 मांथी 0 जाए तो 2, 4 मांथी 2 जाए तो 2, 6 मांथी 4 जाए तो 2, 8 मांथी 6 जाए तो 2, 10 मांथी 8 जाए तो 2, 12 मांथी 10 जाए तो 2, 14 मांथी 12 जाए तो 2। जरूरी नहीं कि आ डिफरन्स सेम होय, बराबर। अहींया विद्यार्थी मित्रों सेम ज छे। केटलानो डिफरन्स छे? तमे कहेशो सर 2 नो डिफरन्स छे। तो अहींया तमारे 2 शुं करता जवाना उमेरता जवाना। 1 मां 2 उमेर्या तो केटला थशे 3, 3 मां 2 उमेरशो तो केटला थशे विद्यार्थी मित्रों 5, 5 मां 2 उमेरशो तो 7, 7 मां 2 उमेरशो 9, 9 मां 2 उमेरशो 11 અને 11 માં 2 ઉમેરશો તો વિદ્યાર્થી મિત્રો 13 થશે। અને આપણા વેરિફિકેશન માટે જોઈ લેવાનું કે 12 અને 14 એની વચ્ચે 13 આવશે। 14 ની 12 26, 26 ના અડધા 13। એનો મતલબ કે ચલો વર્ગ અંતરાલ જોઈ જોઈને લખી દીધો, આવૃત્તિ જોઈ જોઈને લખી દીધી, મધ્ય કિંમત કઈ રીતના શોધવાની અધઃ સીમા ઉધ્વ સીમા બંનેનો સરવાળો ભાગ્યા 2 તો આપણને મળી જશે વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત। જ્યારે પણ તમારી પરીક્ષામાં પૂછાય મધ્યક શોધો, કોઈ પણ રીતથી પૂછાય આ ત્રણ વસ્તુ તો તમારે કરવાની જ છે। બે વસ્તુ તો જોઈ જોઈને લખવાની છે, મધ્ય કિંમત કઈ રીતના શોધવાની એ મેં તમને કહી દીધું। હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે આપણે પહેલી રીતથી ગણીશું। પહેલી રીતથી કરીશું તો પહેલી રીત છે એનું સૂત્ર તમને ખબર છે, સાદી રીત। એનું બીજું નામ શું હતું? પ્રત્યક્ષની રીત। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું સૂત્ર લખી દઉં, બરાબર। અહીંયા હું સૂત્ર લખું છું x બાર બરાબર સિગ્મા fi xi
अपॉन सिग्मा fi। આ સૂત્ર હતું કે નતું વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો હા સર આ જ સૂત્ર હતું। અહીંયા સિગ્મા નો મતલબ શું થાય? તમે કહેશો સર સિગ્મા નો મતલબ થશે સરવાળો, બરાબર ને? તો નીચે તમારે કોનો સરવાળો લખવાનો છે? અહીંયા તમે જોઈ શકો છો સિગ્મા fi એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ જે બીજા નંબરની કોલમ છે ને એને fi કહેવાય। i ની જગ્યાએ આ f1 f2 f3 f4 f5 f6 f7 આ બધાનું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સિગ્મા એટલે સરવાળો કરવાનો। તો જે તમારું બીજી કોલમ હશે આ બધી જ આવૃત્તિનો આપણે શું કરવાનો? સરવાળો કરવાનો। તો અહીંયા હું એમ લખું છું સિગ્મા fi બરાબર 3 ને 2 5 5 ને 6 11 11 ને 5 17 17 ને 1 18 18 ને 2 20 ને 21 21 થયા સાહેબ। તો ફરીથી એક વખત ચેક કરવાનું। ચલો 2 ને 1 3 3 ને 1 4 4 ને 5 9 9 ને 6 15 ને 2 17 ને 3 20 20 થયા ને? પહેલા મારે 21 થયા, હવે 20 થયા। તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એક નાની પણ જો તમે મિસ્ટેક કરશો ને તો જવાબ તમારો કેવો આવશે? ખોટો આવશે। તો શાંતિથી તમારે ગણવાનું સિગ્મા fi કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 20 આવ્યો। તો સિગ્મા fi કેટલા લખી દેવાના? આપણે 20 લખી દેવાના। સાહેબ ઉપર કોનો સરવાળો કરવાનો છે? તમે કહેશો સર અહીંયા fi xi નો સરવાળો કરવાનો છે। તો fi xi આપણે શોધવા માટે અહીંયા શું કરીશું? fi અને xi નો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે। આપણે આ ત્રણ વસ્તુ તો શોધી દીધી। જો પહેલી રીતથી તમારે જવાબ લાવવો હોય તો શું જે ચોથા નંબરનું કોલમ હશે એમાં શું લખવાનું છે? fi xi લખવાનું છે। એટલે કે fi એટલે કે આ અને xi એટલે કે આ બંનેનો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કરીને અહીંયા લખવાનો। તમને દેખાય છે આ બંને વચ્ચે શેનો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરતા તો તમને આવડતો જ હશે। ચલો આપણે જોઈએ। 1 એકા કેટલા થશે? 1 થશે। 2 તરી કેટલા થશે? 6 થશે। 5 એકા કેટલા થશે? 5 થશે। 7 પંચા કેટલા થશે? 35 થશે। 9 છંગ કેટલા થશે? 54 થશે। એના પછી 11 દુ કેટલા થશે? 22 થશે। અને 13 તરી કેટલા થશે? 39 થશે। બધાનો આપણે ગુણાકાર કરી દીધો। જો તમને ખબર ના પડે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતના 0 લખી દેશો તો પણ ચાલશે। હવે શું કરવાનું? આ બધાનો સરવાળો કરવાનો, બરાબર? આનો સરવાળો 162 થશે વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે પણ આપણે એક વખત ચેક કરી લઈએ। જુઓ 6 ને 1 7 થશે, 7 ને 5 કેટલા થશે? 12 12 ને 5 17 17 ને 4 21 21 ને 2 કેટલા થશે? 23 અને 23 માં 9 ઉમેરીશું તો કેટલા થશે? 32 32 નો બગડો વધી પડી 3 તો 3 3 ને 3 6 6 ને 5 11 11 ને 2 13 13 ને 3 કેટલા થશે? 16 થશે। તો આપણને સિગ્મા fi xi કેટલા મળ્યા? 162 મળ્યા। તો 162 મને ખબર હતી તો મેં ઓલરેડી લખી દીધું। હવે શું કરવાનું છે? આ બંનેને ભાગાકાર કરવાનો। 162 ભાગ્યા 20 કરવાનો। તો તમને એવું ખબર ના પડે તો આવું પણ તમે લખી શકો। આ 0 ને તમે અત્યારે ભૂલી જાઓ। 162 ભાગ્યા 2 એટલે કે 162 ના અડધા કરીએ તો કેટલા થાય? તમે કહેશો સર 81 થશે। 162 ના અડધા કરીશું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 162 ના અડધા કેટલા થશે? 81 થશે। તો મેં 81 લખી દીધા અને છેદમાં કેટલા હતા? 0 એટલે કે એક જ 0 હોય તો એક પોઈન્ટ આપણે શું કરી દઈશું વિદ્યાર્થી મિત્રો? કટ કરી દઈશું। અથવા નોર્મલી તમે ભાગાકાર કરશો તો પણ તમારો જવાબ આવી જશે। 162 ભાગ્યા 20 કરી આ રીતના 162 ભાગ્યા 20 કરશો તો પણ તમારો જવાબ આવી જશે કે 20 8 160 થશે। અહીંયા 2 વધશે, ભાગ નહીં ચાલે, અહીંયા પોઈન્ટ મૂકીશું, 0 મૂકીશું। 20 21 20 માંથી 20 જશે તો 0। તો આ રીતે પણ તમે નોર્મલ ભાગાકાર કરીને પણ જવાબ લાવી શકો છો। પહેલો દાખલો હતો એટલે આપણે બહુ જ શાંતિથી ગણાયો। જ્યારે પણ તમારી પરીક્ષામાં મધ્યક પૂછાય 1 2 3 આ ત્રણ વસ્તુ તમારે લખી દેવાની। જો પહેલી રીતથી કરવો હોય તો ચોથું કોલમ fi xi નું બનાવી દેવાનું, સૂત્ર મૂકવાનું, કિંમત મૂકવાની, જવાબ આવવાનો, તમારા 3 માર્ક્સ પાક્કા। આ સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો હતો। બીજા બધા દાખલા પણ આપણે જોવાના છીએ, અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। 7મા ચેપ્ટરની આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। બધા જ ચેપ્ટરના વિડિયો ટૂંક જ સમયમાં આવી જશે। આપણે લાઈવ લેક્ચર લઈશું, વિજ્ઞાન જોઈશું, અંગ્રેજી ગ્રામર જોઈશું, બધી જ વસ્તુ જોઈશું વિદ્યાર્થી મિત્રો। આનો સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો।
તમારી ચેનલ છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.